સુરત જિલ્લામાં શેરડી પકવતા ખેડૂતો બાદ હવે ડાંગરની ખેતી કરતા ખેડૂતોમાં ફફડાટ જોવા મળ્યો છે। ઓલપાડ તાલુકા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ડાંગર ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિક ચિંતામાં મુકાયા છે। કૃષિ વૈજ્ઞાનિકોએ ઓલપાડ તાલુકાના અલગ અલગ ગામોમાં ડાંગરના પાકનું નિરીક્ષણ કર્યું અને નિરીક્ષણ કર્યા બાદ મોટા નુકસાનીની ચિંતા વ્યક્ત કરી છે। અત્યારે ભાત મેં 20 થી 25 વીઘા ભાત બનાવેલું છે। એમાં સુકારો જ છે ભાગ, એ પાક એકદમ તૈયાર થવાનો આવેલો છે। સુકારો છે એમાંથી સૂકીકરણથી નીકળે, એમાં 50% ઉપર સુકારો જ નીકળે, નુકસાન જ છે એમાં। અને અત્યારે એ આપણે વરસાદ વધારે પડે એનું કામ છે વધારે, એનું જે વરાપ આપવું જોઈએ તે વરાપ આપીને અમને, ને વરસાદને વરસાદ, પાણીને પાણી, ને રોગ વધતો જ જાય છે। એક ખેતરમાંથી બીજા ખેતરમાં જાય છે, પવનમાં પકડી જાય છે। દવાનો બી સંતાવ કર્યો પણ કોઈ રિઝલ્ટ મળ્યું નથી। આપણા દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક ડાંગર છે અને ચોમાસામાં તો ખાસ તેમાં તો આ વર્ષે જે છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદનું પ્રમાણ રહ્યું એને કારણે પાનનો સુકારો કે પાનનો ઝાડ કહીએ અથવા એને અંગ્રેજીમાં બેક્ટેરિયલ લીફ બ્લાઇટ કહીએ છીએ, આ રોગનો ઉપદ્રવ સમગ્ર દક્ષિણ ગુજરાતના મોટા ભાગના ખેતરોમાં જોવા મળેલ છે અને એનું કારણ છે આ ફક્ત સતત વરસાદ।